જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, અત્યારે ઠંડીની સિઝન છે અને ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે. તો આપણે ઉત્તરાયણનું પર્વ કેવી રીતે ઉજવવું એના ઉપર પહેલી વાત કરશું ને બીજી વાત પછી આગળ કરશું જાગૃતતા વિશે. તો કે ઉત્તરાયણના પર્વ ઉપર પુણ્યનો મોટો મહિમા છે. ગાયોને ઘાસ આપી શકાય, કૂતરાઓને રોટલા આપી શકાય, પક્ષીઓને ચણ આપી શકાય, કીડી અને કીડિયારો પૂરીને પણ પુણ્ય કરી શકાય છે. ઉત્તરાયણના પર્વ ઉપર ઘણા લોકો પુણ્ય કરે છે, કરતા રહે છે અને આગળના સમયની અંદર ઉત્તરાયણના પર્વની અંદર ખૂબ મોટો મહિમા હતો, એને આપણે દિવસે દિવસે ભૂલી રહ્યા છીએ. એના ઉપર આપણે અત્યારે ચર્ચા કરીએ તો મારું એવું માનવું છે કે ઉત્તરાયણના દિવસોમાં ગાયોને ઘાસચારો આપવો, કૂતરાને રોટલા આપવા કે એમને ભોજન આપવું, કીડિયારા પૂરવા, જેને ભોજનની જરૂર છે એને સારું ભોજન આપવું, કોઈ તમારી આજુબાજુમાં વિયાયેલી કૂતરી હોય તો એને ગોળ કે રાબ બનાવીને કે એને સારું ભોજન આપવું. તમારી આજુબાજુમાં ગરીબ કે નાના મધ્યમ વર્ગના કોઈ લોકો રહેતા હોય, એમની એવી પરિસ્થિતિ હોય તો એમના બાળકોને સારું ભોજન મિષ્ટાન આપવું અને જરૂર પડે તો લોકોને મદદ નાના મોટી કરીને ફાળો કરીને પુણ્ય કરવું એ આપણી નૈતિક ફરજ છે. એનાથી આગળ જઈને અત્યારની ચર્ચા કરીએ તો ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવાનો મોટો એક મહિમા ચાલી રહ્યો છે. હતો કે નહોતો પણ એને બનાવી દેવામાં આવ્યો છે. એવું ક્યારે દીવો પતંગ ચલાવતા કે ન ચગાવતા કે આપણને ખબર નથી, પણ પતંગનો મહિમા મોટો અત્યારે ચાલી રહ્યો. તો પતંગ ચગાવતી વખતે તમે જીવ માત્રનું કલ્યાણ થાય એવું ઈચ્છો. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન થાય, કાચવાળી દોરીનો ઉપયોગ ન થાય, કોઈને નુકસાન ન થાય, જીવ માત્રનું કલ્યાણ થવું જોઈએ. અને આવી દોરીઓથી પતંગ ચગાવવાથી ઘણા બધા લોકો ઘાયલ થતા હોય છે, લોકો મોતને ભેટતા હોય છે. પતંગ લૂંટવા જતા લોકો બિલ્ડિંગો ઉપરથી પડતા હોય છે, ઊંચી ઊંચી ઇમારત ઉપરથી બાળકો પડતા હોય છે, એમનું મોત થતું હોય છે. કોઈ લાઇટને પણ વાયરને અટકાઈને પણ ઘણા બધા મોતને ભેટતા હોય છે. આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એના માટે કહીએ છીએ કે ઉત્તરાયણનું પર્વ સારી રીતે ઉજવીએ અને એનો મહિમા ખૂબ સારી રીતે આપણે વધારીએ અને અત્યારના યુગની અંદર આ કરવાની જરૂર છે. છતાંય જે જેની રીતે ઉજવતા હોય એ બરાબર છે. બાકી તમે જો ટુ વ્હીલ કે સાયકલ લઈને નીકળતા હો તો મારા જેવું મફલક કે રૂમાલ રાખીને નીકળવું જોઈએ. ધીમી ગતિએ બાઇક ચલાવવું જોઈએ. આવી રીતે આપણે આ રૂમાલ કે મફલક છે એને ગળા આજુબાજુ લગાવી દેવું જોઈએ, એટલે કે ભાઈ દોરીથી કોઈ નુકસાન થાય નહીં. હેલ્મેટ ફરજિયાત પહેરવું જરૂરી છે. આ ઘણા બધા ફાયદાઓ આની અંદર છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો યુટ્યુબ ઉપર જોતા હો તો યુટ્યુબને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો ફેસબુક ઉપર જોતા હો તો ફોલો અમને કરજો. અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જરૂર તમારું મંતવ્ય જણાવજો.